ગુજરાતમાં હવામાનની આગાહીને લઈને હવે મોટો વિવાદ સામે આવ્યો છે। વર્ષોથી પોતાની આગાહીઓ માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હવે આગાહી નહીં કરે તેવું હવે જાહેર કરવામાં આવ્યું છે અને હવે કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરવાનો તેમણે નિર્ણય પણ લીધો છે। આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે વિજ્ઞાન જથ્થાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહી પદ્ધતિ અને તેની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યા। જયંત પંડ્યાનું કહેવું છે કે હવામાન સંપૂર્ણપણે વિજ્ઞાનનો વિષય છે અને સેટેલાઇટ ટેકનોલોજી, રડાર સિસ્ટમ તેમજ હવામાન વિભાગ જેવી સત્તાવાર સંસ્થાઓના ડેટાના આધારે જ આગાહીઓ થવી જોઈએ અને અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે અને જયંત પંડ્યાનું તેવું સ્પષ્ટપણે કહેવું છે કે આગાહી જ્યારે અંબાલાલ પટેલ કરી રહ્યા છે તે ભ્રમ ફેલાઈ રહ્યા છે અને હવે તેમને આગાહી ન કરવાનો નિર્ણય લીધો છે। સાથે સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પણ તેમની સાથે ઉતર્યા છે, તેમને સમર્થન આપ્યું છે। હવે ક્યાંક ને ક્યાંક અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે। સાથે સાથે પરેશ ગોસ્વામીએ તેવું કહ્યું છે કે જે પરેશ ગોસ્વામીએ સાથે સાથે તેવું પણ કહ્યું છે કે જયંત પંડ્યા ક્યાંક ને ક્યાંક માનસિક રીતે આગાહીકારોને હેરાન કરી રહ્યા છે, તેમને માનસિક ટોર્ચર આપી રહ્યા છે તેવા પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે। સાથે સાથે હવે ગુજરાતના પૂર્વ સીએમ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે, નીતિન પટેલ દ્વારા કે અંબાલાલ ડેપ્યુટી સીએમ દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે જે અંબાલાલ પટેલ છે તેમને આગાહી પોતાની ચાલુ રાખવી જોઈએ। અંબાલાલ પટેલનું પણ એવું કહેવું હતું કે જે પણ હવે સ્થિતિ હાલ ઊભી થઈ છે તેના કારણે તે લોકો હવે આગાહી નહીં કરે। અનેક લોકો તેમના સમર્થનમાં આવ્યા છે અને અંબાલાલ પટેલે ખાસ તે ઉપર ભાર મૂક્યો છે કે લોકોનું જો મને સમર્થન મળશે તો જ હું આગાહી ચાલુ રાખીશ અથવા તો જે કાયદાના રીતે મને સમર્થન આપવામાં આવશે તો પણ તે આગાહી ચાલુ રાખશે। આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ખુદ જોડાઈ ગયા છે। અંબાલાલ કાકા, હવે આગાહી કેમ ન કરો? એમને પણ પવનની ગતિથી ઉડી જતો એનો ફાયદો થતો લગ્ન સમારંભમાં જે ઉડી જાય એમનો ફાયદો થતો હતો। આ બધો ફાયદો હવે અમારા હાથમાં છીનવાઈ જતો હોય એવું લાગે છે, કારણ કે આ તો કાયદાકીય બાબત છે અને આ માણસ કાયદાકીય છે, અમારી ઉંમર છે પણ ઉંમરથી અમે ગભરાતા નથી, આ માણસથી અમે ગભરાતા નથી, પરંતુ આ માણસને વારંવાર ઊંબાળ્યું જ કરે છે। ઊંબાળ્યું કરવાનામાં કેવું છે, સાથે તો જાણતા નથી, એકાનું એક જ કકારું કઈ જાણતા નથી, પરંતુ કાયદાકીય બાબતમાં જ્યારે થાય તો તમને એ ઇન્ડિયન પેનલ કોડ જાણતા હોય એ એક્ટ જાણતા હોય એ એમને ખબર, પણ કાયદાને ન પતાય તો અમને સરકારશ્રીનો સપોર્ટ પણ છે, જનતા જનાર્દનનો અમને સપોર્ટ મળ્યો જ છે, તો અમે આગળ ચાલુ રાખ્યું। અંબાલાલ કાકા, શું હવે તમે જયંત પંડ્યાના પડકારથી ડરી ગયા? અરે એના પડકારથી શું ડરવાનું? એનામાં કોઈના હાથમાં અશ્રુ આવી જાય તો ગમે તેમ જીકી રાખે તો આપણે ભાગવાનો તો છે જ નહીં। એટલે આ જે છે એ આપણને એક્ટ જાણે છે કે પછી ઇન્ડિયન પેનલ કોડ છે એ થોડુંક જાણ્યું પણ આ કાયદાકીય જાણતા નથી, પણ છતાં આ ઉંબાડી સોંપી દે અને આપણે ત્યાં લઈ જાય તો આ થાય। ઘણી વખત તો આ તો માણસ છે તો સારું છે, પરંતુ આપણે ક્યારે ગભરાઈએ ખબર છે? ક્યારે ગભરાઈએ? પાંજરાના હાથમાં અશ્રુ આવી જાય તો ઠીક કરી દે તો બધા ઘરનું કહી જાય। અમને એમ નથી કહેતો, અમે કાયદાકીય રીતે કાર્ય કરીએ, બાકી તો કાયદાકીય રીતે કાર્ય ન કરે અને કોઈ આવી રીતે કરે આ તો એમને આવું કે નથી કર્યું તો મુશ્કેલી એમ જેમ ટ્રમ્પ સરકાર છે એમને અત્યારે લોકો ગભરાય છે, એટલે આમાં અમે નિર્ણય ફેરવી દીધો। જી બિલકુલ અંબાલાલ કાકા, જોડાવા બદલ આપનો આભાર।